નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 11, પાઠનું નામ છે પ્રકાશ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આમાં જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી તમે MCQ રમી તમારા જ્ઞાનની ચેપ્ટર વાઇઝ ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં ઓપ્શનવાળા પ્રશ્નો છે। સાચો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે, જેમાં પહેલું, સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી? ઓપ્શન ડી જવાબ આવશે। સાયકલની ઘંટડીની ચળકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે? તો ચત્તું અને નાનું। ત્રીજું છે, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે કઈ દિશામાં દેખાય છે? તો સાંજે પશ્ચિમ દિશામાં દેખાય છે। ચોથું છે, નીચેનામાંથી બહિર્ગોળ લેન્સ વપરાતો હોય તે વસ્તુ કઈ છે? ઓપ્શન ડી આપેલ તમામ। પાંચમાની અંદર ઓપ્શન સી જવાબ આવશે, છઠ્ઠામાં પણ સી, સાતમામાં પણ સી, આઠમામાં ઓપ્શન બી વક્રીભવન, નવમામાં ઓપ્શન એ અને દસમામાં ઓપ્શન ડી જવાબ આવશે। ખાલી જગ્યા, જેમાં પહેલી ખાલી જગ્યામાં મેગ્નિફાઇંગ, બીજી ખાલી જગ્યામાં અંતર્ગોળ, ત્રીજી ખાલી જગ્યામાં ઉલટું, ચોથી ખાલી જગ્યામાં આભાસી, પાંચમી ખાલી જગ્યામાં અભિસરણ અને તેની બીજી ખાલી જગ્યા છે તેમાં અપસરણ। પ્રશ્ન 3, મને ઓળખો। તો પહેલું, હું એવો ગોલીય અરીસો છું જેની અંદરની સપાટી પરાવર્તક હોય છે, તો અંતર્ગોળ। બીજું છે, હું પડદા પર રચાતું પ્રતિબિંબ છું, તો વાસ્તવિક પ્રતિબિંબ। ત્રીજું, મારો ઉપયોગ વાહનોના સાઇડ વ્યૂ મિરર બનાવવા માટે થાય છે, બહિર્ગોળ અરીસો। અને ચોથું છે, મારા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે, તો બહિર્ગોળ અરીસો આવશે। અહીંયા બ એટલે બહિર્ગોળ, જગ્યા ઓછી છે માટે ટૂંકમાં લખેલું છે। મને પ્રકાશની દિશા બદલવાની ઘટના કહે છે, તો પ્રકાશનું પરાવર્તન। પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો, જેમાં પહેલું છે, સમતલ અરીસાથી 3 મીટર દૂર ઊભેલા હેતનું પ્રતિબિંબ તેના કરતાં કેટલું દૂર હશે? તો અંતર અને પ્રતિબિંબનું અંતર સરખું હોય છે, આથી પ્રતિબિંબ અરીસાથી 3 મીટર પાછળ રહેશે। બીજું, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનના નામ જણાવો, જેમાં અરીસો, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ આ બધા લખી શકાય। ત્રીજું, વાહનના સાઇડ રિયર વ્યૂ મિરરમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? તો પ્રતિબિંબ સીધું, નાનું અને આભાસી દેખાય છે, તેથી વધુ વિસ્તાર જોવા મળે છે। ચોથું છે, સફેદ રંગ એ 7 રંગનું મિશ્રણ છે, તે દર્શાવવા તમે કયા સાધનનો ઉપયોગ કરશો? તો સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે, તે દર્શાવવા પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે છે। પાંચમું છે, તમારું નામ કાગળ પર અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખી તેને અરીસાની સામે ધરતા કેવું દેખાશે તે લખી બતાવો। તો અરીસાની સામે રાખતા લખાણ ઉલટું દેખાશે અને લખવાનું છે જેવું દેખાતું હોય એવું અહીંયા તમારું નામ લખજો, ઉલટું દેખાય એવું। છઠ્ઠું, દીવાદાંડીનો ઉપયોગ જણાવો। તો દીવાદાંડીનો ઉપયોગ સમુદ્રમાં હોડી કે વહાણને કિનારા તરફ સંકેત આપવા થાય છે। આ ઉપરાંત કયો દરિયો છે તે પણ ખબર પડે, ક્યાંની દીવાદાંડી છે। બધી અલગ અલગ દીવાદાંડી હોય, કોઈ 1 મિનિટમાં લાઇટ થતી હોય, કોઈમાં લબક જબક થતી હોય, કે એમાં કોઈકમાં લાઇટ ગોળ ફરતી હોય। એ લાઇટ ગોળ ફરતી હોય એમાં દર 10 સેકન્ડે લાઇટ પાછી ગોળ ફરીને પાછી આવતી હોય, અમુકમાં 20 સેકન્ડે આવતી હોય। આજે દરિયા કિનારાની અંદર જે લોકો જતા હોય એની અંદર
દરિયાનો મેપ હોય એની અંદર બધું લખેલું હોય કે દીવની દીવાદાંડી છે તો એની લાઇટ કેટલા ટાઈમમાં ગોળ ફરે છે, ફરીથી ક્યારે થાય છે, અથવા કેટલા સમય પછી એ ચાલુ બંધ થાય છે, આવું બધું અલગ અલગ હોય. પ્રશ્ન 7, તફાવત આપો. અરીસો અને લેન્સ. તો અરીસામાં પ્રકાશનું પરાવર્તન થાય છે, લેન્સમાં પ્રકાશનું વક્રીભવન થાય છે. અરીસો સામાન્ય રીતે ચાંદી ચડાવેલી સપાટી બનાવવામાં આવે છે, પાછળની સાઈડ હોય છે તે. લેન્સ સામાન્ય રીતે પારદર્શક કાચ અથવા પ્લાસ્ટિકથી બને છે. અરીસાનું પ્રતિબિંબ બનાવે છે અને લેન્સ છે એ વસ્તુનું પ્રતિબિંબ બનાવી તેનું મોટું અથવા નાનું બનાવી શકે છે. બીજું છે સમતલ અરીસો અને અંતર્ગોળ અરીસો. આ બંનેનો તફાવત તમે આ મુજબ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. પ્રશ્ન 6, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના ઉપયોગના આધારે વર્ગીકરણ કરવાનું છે. જેમાં બહિર્ગોળ લેન્સ જેમાં વપરાતો હોય તેમાં કેમેરા, મેગ્નિફાઇંગ ગ્લાસ, ટોર્ચ, દૂરબીન અને પ્રોજેક્ટર. અંતર્ગોળ લેન્સ નજીકના ચશ્મા, ડોર આઈ લેન્સ અને કોન્ટેક્ટ લેન્સ. પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલું, વજ્ર તેની પાસે રહેલ સ્ટીલની થાળી અથવા એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે. તેને મળતા પ્રતિબિંબ વિશે શું કહી શકો? તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. જેનું પ્રતિબિંબ આભાસી, સીધું હોય છે, સપાટી ચળકતી હોવાથી પ્રકાશનું પરાવર્તન થાય છે અને પ્રતિબિંબ દેખાય છે. બીજું છે, મોટી ઉંમરના વ્યક્તિઓ વાંચવા માટે ચશ્મા પહેરે છે. તે કેવા પ્રકારના લેન્સનો ઉપયોગ હોય છે? તો વચ્ચેના વધારે જેને નંબર હોય ને તો વચ્ચેથી કાચ છે ને જાડો હોય, એટલે કે જે કાચની બોટલ હોય ને એની નીચેનું તળિયું છે ને જો જાડું હશે એ કાચ જેવું હોય, ચશ્માના કાચ જેવું, એને બહિર્ગોળ લેન્સ કહેવાય. આ પ્રમાણે જવાબ લખી શકશો. ત્રીજું, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? કેમ કે આપણે માની લો કે આગળ ચલાવતા હોય તો પાછળ એમ્બ્યુલન્સ આવતી હોય, એનો અવાજ આવતો હોય તો એનું અક્ષર છે એમ્બ્યુલન્સ ઉપર ઊંધા લખેલા હોય. પણ આપણા અરીસાની અંદર સાઈડનો જે મિરર હોય ને 4 વ્હીલનો અથવા વચ્ચેનો સેન્ટરનો અથવા બાઇકનો મિરર હોય એની અંદર એ લખાણ છે ને એ સીધું દેખાશે. એટલે આપણને ખબર પડે આ તો એમ્બ્યુલન્સ છે, AMBULANCE એમ્બ્યુલન્સ છે, એટલે એને જગ્યા આપવાની. ઓકે, એટલા માટે. ચોથો પ્રશ્ન, તેનો જવાબ આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, કોમેન્ટ કરો, વિડીયો લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. પાંચમો પ્રશ્ન છે, આંખ, કાન, નાક અને ગળાના ડૉક્ટર દર્દીની તપાસ કરતી વખતે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરે? તો તેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, કારણ કે અંતર્ગોળ અરીસો પ્રકાશને એક બિંદુ પર એકત્રિત કરે છે અને વસ્તુ મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ બતાવે છે. છઠ્ઠો, વાહનના સાઇડ રિયર વ્યુમાં ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર શા માટે લખેલું હોય છે? તો વાહનોના સાઇડ વ્યૂ મિરરમાં ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધી એપિયર લખેલું હોય છે, કારણ કે તેમાં બહિર્ગોળ અરીસો વપરાય છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ નાનું દેખાય છે, તેથી વસ્તુ હકીકતમાં જેટલી નજીક હોય તેના કરતાં દૂર દેખાય છે. પ્રશ્ન 8, ન્યૂટન ડિશની રચના અને તેની કાર્યપદ્ધતિ વર્ણવો. તેની રચના, એક ગોળ કાર્ડબોર્ડ ડિશ પર મેઘધનુષ્યના 7 રંગો રચવામાં આવે છે. તેને દોરી અથવા પિન સાથે ફેરવવા માટે લગાવવામાં આવે છે અને તેની કાર્યપદ્ધતિ અહીં આપેલી છે. આ પ્રમાણે તમે કાર્યપદ્ધતિ લખી શકશો. અને એક સફેદ પ્રકાશ છે, 7 રંગોનું મિશ્રણ છે, જે પ્રિઝમ પરથી જાણવા મળે છે. પ્રશ્ન 9, પ્રયોગ વર્ણવો. પ્રિઝમ દ્વારા થતા સફેદ પ્રકાશના વિભાજનનું પ્રયોગનું વર્ણન કરો. તો પ્રિઝમ લેવાનું, 7 રંગોનું મિશ્રણ છે તે બતાવીશું, સફેદ પ્રકાશ લેવાનો, સફેદ પડદો અને દિવાલ. તો આટલું આપણે વસ્તુની જરૂર પડશે. ખાસ તો પ્રિઝમ અને બેટરી કે એવું જરૂર પડશે. સફેદ હોય, સફેદ બેટરી, પીળીવાળી નહીં. ઓકે, સફેદ અહીંથી પ્રકાશ જશે તો અહીંયા આ પ્રકારના આવા કલર 7 દેખાશે. પદ્ધતિ, તો આ પ્રમાણે તમે પદ્ધતિ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. પ્રિઝમવાળા પ્રયોગનું સફેદ પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે તે સાબિત કરી શકાય. બીજું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેનું વર્ણન કરવાનું છે. સાધન સામગ્રી આ પ્રમાણે તમે લઈ શકશો. મીણબત્તી છે અહીંયા રાખવાનું છે, પૂઠા લેવાના છે
અને દરેક પૂઠાની અંદર અહીંયા સેન્ટરમાં 3 પૂઠા ભેગા કરીને હોલ પાડી દેવાનો, પછી છૂટા છૂટા રાખવાના. અહીંથી જોશો એટલે આ દરેક કાણામાંથી આપણને મીણબત્તી જોવાશે. એનો મતલબ પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે. આને માની લો કે આ કાણું છે અહીંયા આપણે પાડીએ હોય તો અહીંથી પ્રકાશ આવે, આમ થઈને પાછો થઈને આમ થઈને આપણી આંખમાં દેખાય. આવું તો શક્ય છે નહીં. સીધું જ દેખાય તો જ એ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રમાણે તમારે પદ્ધતિ અને અવલોકન અને નિર્ણય લખી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.